બોડી ને છે ને બધી વસ્તુ મંજૂર થાય ને એમાં શું થાય, સિલેક્ટિવ થઈ જાય ને. ના બોડી સાચું છે. મેં આખી જિંદગી એક્સચેન્જમાં એસીમાં જ નોકરી કરી છે. હા, એટલે મને ક્યારેય બધાયના ગોઠણમાં પાણી ભરાઈ જાય, વાહ થઈ જાય, આ થઈ જાય, એટલે એમ મેં એડજસ્ટ જ રાખી છે બોડીને. ના એટલે બોડીને તમે વધારે પડતું કરો ને તો તમે બોડી ઓરિએન્ટેડ વધારે થઈ જાવ કે આ ખાવું છે, આ નથી ખાવું, આ જોઈ છે, આ નથી જોતું. એટલે બોડીને તમે વિચાર કરો, એક ભિખારીનો છોકરો હોય એ ગમે એવું ધૂળવાળું કે ખાય છે તો એની રેઝિસ્ટન્સ પાવર બહુ ટોપ થઈ જાય. એટલે તમે બહુ કોમળ ન રાખો શરીરને. ઠંડુ છે ને અત્યારે કફ વધારે થાય. જો મારો અવાજ નહીં કદાચ તમને એવું લાગે, પણ એ તમે એવું કઈ ખાધું હોય પીધું હોય તો પણ અત્યારે કફ છે ને. હા તો પછી તો બહારનું તો એવું જ હોય. એટલે બહારના લોકોનું તો બધું એવું જ હોય. અને આ બોડી છે ને એની તમે બહુ ક્લોઝ થી જાઓ ને, ના એટલે બોડીને ઉધરસ ન આવે, બોડીને શરદી ન થાય, એ તમને આખું એનું રાજ મળી જાય. તમે તમારી બોડીની હારે રહેતા હો ને તો તમને અગાઉથી ખબર પડી જાય, એટલે તમને થાય જ નહીં. બોડીની સાથે તમે રહ્યો ને, અત્યારે આપણે બોડીની સાથે રહેતા નથી. નકર બોડી એના સિમ્ટમ આપે. માનો કે શરદી થવાની હોય, તાવ આવવાનો હોય, એના સિમ્ટમ હોય પેલા થોડા મળતા હોય, તો એ વખતે તમારી અંદર બોડી અવેરનેસ હોય ને તમને ખ્યાલ આવી જાય, તમને શરદી ન થાય, તમને ઉધરસ ન થાય. એટલે પછી કોક વખત થાય એમાં ના નથી, પણ એમ કે તમે એટલી કેર કરી શકો એમ છે એમ. અને આ શરીર પ્રત્યે, શરીરમાં આ ખાવું છે, તે ખાવું છે, એ બધું તમે વધારે પડતું તમે ચીકણાવડા કરો ને તો તમે દેહની બહાર જ ના નીકળે. આ દેહને જેટલું ખાવું છે એટલું દઈ દીધું. હવે આપણે આપણી સાધના કરો. દેહને આ જોયું છે, આ નથી જોતું, એમ કરીને હા એમાં હા એમ. ના એટલે અમે લેતા હોય અમે સુદર્શન ઘનવટી ખાઈ લઈ, કોક વખત પેરાસિટામોલ ખાઈ લઈ, પણ વસ્તુ ખાઈ લઈ, પણ આપણને એમ લાગે કે છે તો કરી દે. અમારે એક ભાઈ છે તો એ તો અમુક વાસણમાં જ ખાય, અમુકમાં જ કરીએ, પછી ઓલું આ નહીં નાખવાનું, આ નહીં નાખવાનું, આ નહીં નાખવાનું. એટલે એ જાય ત્યારે જે લોકોને બિચારા રસોઈ બનાવવી પડે એને તો એ છે ને બોડીને આપણે આમ એકાંગી કરી દીધી છે. તીખું આવે તોય વાંધો નહીં, મોડું આવે તોય વાંધો નહીં, જે આવે એને આપણું બોડી એના માટે રેડી હોય એ રીતે. પછી મારે આ તીખું નથી ખાતો, હવે જરાક તીખું કઈ પણ કોઈ ઓછી આમ થઈ ગયું ને ધોઈ નાખ્યું ને તોય હું ખાઉં ને આ કે અમને તો ખબર નથી આમાં છે. અચ્છા તરત જ ઓલું ના એ વસ્તુ બોડીને હા પછી કાઢવી બહુ પછી ના એમાં શું થાય, વધારે પડતું બોડી ઓરિએન્ટેડ થઈ જાય તો પછી દેહાદ્યાસ બુદ્ધિ જ જાય. આ ખાવું છે, આ નથી ખાવું એમ. ના એને તો બોડી નો પ્રશ્ન છે ને, એટલે એને ઈ તો ઠીક છે, એની વસ્તુ તો બરાબર છે કે એને બિચારાના પિત્તાશય નું ઓપરેશન કરવું એને બોડી ની વસ્તુ છે, તો એ રીતે બરાબર છે. પણ હવે મને કઈ છે જ નહીં, અને હું હવે મને આથી આમ થશે ને આથી આમ થશે ને. ચાલો ના એ તો છે જ. ના બોડીને પ્રોબ્લેમ હોય તો આપણે એમ રહેવું જોઈએ, એમાં તો પછી આપણે ના પાડી. બોડી એવી વસ્તુ છે, તમે ઝેર આપો ને તો ઝેર પચાવી દે. એટલે બોડીને એવું નથી, બોડીને તમે જેવું બનાવો છો એવું રહે છે એ ટાઈપનું. હમણાં એક વ્યક્તિ છે તો એને હવે એ કોઈ ઠંડી પાણી નો પીએ, ઠંડુ ઓલું નો પીએ, તો હવે થોડીક આઈસ્ક્રીમ ખાધી તો એને 5-10 દિવસથી તો શરદી જાતી નથી. હવે તમે વિચાર કરો, આટલું ખરાબ કરી નાખ્યું શરીરને તમે એમ.
હમણાં કલીમલ બાપુ ડોક્ટરોની પ્રતિષ્ઠિત વ્યક્તિઓની હાજરીમાં લાડવામાં ઝેર નખાયો એટલે બધાને એમ કે કઈ ખાવા માટે થોડો હશે એમને એમ કઈક હશે એ આખો ઝેર ખાઈ ગયા. ઓલા બધા કે આ તો તરત જ માણસો મૃત્યુ પામે ને કલીમલ બાપુ કઈ નથી ના. એટલે એ તો તમે જે ટેવ પાડો આ બોડીને તમે જે, અને તમે નહીં માનો પણ ઉંમર છે ને, ઉંમર એ ઉંમરનો ખ્યાલ એ તમને હા એટલે તમે એટલે આ ઉંમરનો ખ્યાલ કેવી રીતે થાય ખબર છે કે તમે માનો કે લગ્ન કરો એટલે હસબન્ડ થાવ, હસબન્ડ થયા પછી તમને છોકરું આવે એટલે તમે એમ કે હું બાપ થઈ ગયો, પછી છોકરાનો છોકરો, એટલે એ તમને એવો અહેસાસ કરાવે કે તમે બહુ મોટા થઈ ગયા છો, મોટી ઉંમરના થઈ ગયા. તો એને લીધે ઉંમર છે ને એ વધી જાય. બાકી સાયકોલોજીકલ ના, હું તમને રિયલ કહું છું. તમે બોડીને એમ કહો ને તું 16 વર્ષનો છો એટલે બોડીને ઓમ એક રીતે ફૂલિશ પણ કહે છે, બોડીને ફૂલિશ પણ કહેવામાં આવે છે. શું કામ એને? તમે વિચાર કરો કે તમારા પગ નીચે એક દોરડા જેવું આવ્યું, હવે એ દોરડું છે પણ તમને સાપ લાગ્યો તો હવે બોડીને એવું સેન્સેશન થયું નાક છે એટલે ના, તમારા હાર્ટબીટ થી માંડીને એ વધાર્યું, એ કોણે વધાર્યું? બોડીને એમ લાગ્યું કે આમ છે એટલે એને વધારી દીધું. એટલે બોડી એને, હવે તમે તમારી અંદર ઉંમરની અંદર તમે તમારી અંદરની ઉંમર ફિક્સ કરજો ને 40 વર્ષ છું, 50 વર્ષ છું, અને તમે અંદર બરાબર નાખી દો ને, એ બોડી તમારે 40 વર્ષ પ્રમાણે કામ કરશે. હા, તમને સાચું કહું છું. હા એટલે હા છે ને ના, એટલે કેટલી ઉંમર લાગે? એનાથી 20. તો તમને લાગે તો પછી સ્ફૂર્તિ ને તાજગી પાછી એવી છે ને, બોડી ગમે તેટલી હોય ઉંમરની, પણ સ્ફૂર્તિ ને તાજગી ઉંમરનો અહેસાસ તમે જેટલો કરવા માંડો ને કે હું આટલો છું એટલે એ પ્રમાણે બોડી વર્તવા માંડે. એટલે બોડી તો ઇન્ટેલિજન્સ નથી, બોડીને તમે જે નાખો ને, જે ડેટા નાખો ને એ પ્રમાણે વર્તવા માંડે. છે ને બ્રહ્માંડ પિંડ બ્રહ્માંડ એટલે આખું બ્રહ્માંડ આ પિંડમાં જ છે. એટલે આ પેટ છે એ આખા બ્રહ્માંડ ની એક એવી ફેક્ટરી છે એમાં બધું તમે સર્જન કરી શકો ને વિસર્જન કરી શકો. હા, અને આપણે જ ઉંમરને આમંત્રણ આપતા હોય.